શિવ કથા કરાવી છે પણ થતી નથી. થોડીક ભક્તિ કરીને ભગવાન પાસે રજૂઆત કરો કે મારે કથા કરાવી છે. સંકલ્પ કરવાનું કામ આપણું, પૂરો કરવાનું કામ ઠાકોરજી. તમે સંકલ્પ કરો કે મારે આટલું દાન કરવું છે, મારે શિવાલયમાં, અરે 7 જન્મના પુણ્ય હોય ને શિવાલયમાં કંઈક દાન કરી શકે. તમે દાન કરવાનો સંકલ્પ કરો, જોજો ગમે ત્યાંથી પૈસા આવી જશે. તમે નક્કી કરો કે મારે 2-3 મહિનામાં આટલા લાખ આપવા છે, જોજો તમે સંકલ્પ કરો. પણ ભગવાનના માટે સંકલ્પ કરો. ઠાકોરજી તમારો સંકલ્પ ગમે ત્યાંથી થાય. અમારા અનુભવ છે, કથા જેવી શરૂ થાય એના પહેલા ભગવાન આવે છે. સૌથી પહેલા કથામાં કોણ આવે? કોઈ તમને પૂછે તો કહેજો. સૌથી પહેલા ભગવાન અહીંયા આવે. કોણ આવે? અને બધા જતા રહે ને પછી છેલ્લે ભગવાન જાય છે. એક વખત નારદજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, તમને મળવું હોય તો ક્યાં આવવું પડે? તમારી મુલાકાત કરવી હોય તો મારે ક્યાં આવવું પડે? ભગવાન વિષ્ણુએ એનો જવાબ આપ્યો, નાહમ બસામી વૈકુંઠે. ઘણા એમ કહે ને કે ભગવાન વૈકુંઠમાં આપણે જઈશું ત્યારે ભગવાનના દર્શન કરીશું. કોને ખબર વૈકુંઠમાં જવાશે કે કેમ? કઈ કર્મ તો આપણા લાગતા નથી કે એવા હોય. કર્મ તો આપણા એવા નથી લાગતા. હા, વાહે પછી છોકરા ભાગવત કરે ને પોગી જાય એ વાત અલગ છે. બાકી આપણે તો કઈ શું કરી શકીએ? નાહમ વસામી વૈકુંઠે. વૈકુંઠમાં ભગવાન છે એવું લોકો કહે છે, પણ ભગવાને ના પાડી. વિષ્ણુ કહે છે કે હું વૈકુંઠમાં નથી. નાહમ, હું નથી વૈકુંઠે. હું વૈકુંઠમાં 24 કલાક નથી. ત્યાંથી મારે કામ હોય તો બહાર જવું પડે. 24 કલાક તમે ગમે ત્યારે આવી ચડો તો વૈકુંઠમાં હું મળું પણ ખરું, ના પણ મળું. નાહમ વસામી વૈકુંઠે નાહમ યોગીનામ હૃદયેન ચ. તો ઘણા એમ કે ભગવાન હૃદયમાં છે, કે હૈયામાં ભગવાન. વિષ્ણુ ભગવાને ના પાડી. હૈયામાં પણ હું કાયમ માટે નથી રહેતો. જેનું હૃદય ચોખ્ખું હોય ત્યાં હું રહું, પણ પાછી હૃદયમાં મલિનતા આવે તો હું પાછો નીકળી જાઉં. એટલે નાહમ યોગીનામ હૃદયેન ચ. યોગી મુનિઓના હૃદયમાં પણ હું નથી. એટલે નારદજી કીધું, પ્રભુ તમને મળવું તો ક્યાં આવવું પડે એ મેં તમને પૂછ્યું. ક્યાં નથી તમે કરવા મળ્યા? તમે ક્યાં છો એ કોને? તમે 24 કલાક ક્યાં છો હાજર એ અમને જણાવો આ ભક્તજનોને. અમારે તમારા દર્શન કરવા હોય તો 24 કલાકમાં અમારે 8 પહોર ક્યાં આવવું પડે? નારદ સાંભળો. નાહમ વસામી વૈકુંઠે નાહમ યોગી નામ હૃદયેન ચ. તો મદ ભગતા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારો ભક્ત જ્યાં ગાન કરે, મારો ભક્ત જ્યાં ગાયન કરે ત્યાં હું આવીને ઉભો રહી જાઉં છું. રાધે. પ્યાર સે બોલીએ ના, રાધે. ભક્તો ગાય, શું ગાય? ભજન ગાય, કીર્તન ગાય, શ્લોક ગાય, ભાગવત નું ગાન કરે કોઈ, તો ભગવાન ત્યાં ઉભા રહી જાય. 24 કલાક અહીંયા ઉભા જ રહી જાય. નારદજીએ કીધું કે તમે બેસો નહીં. કોઈ કથા કરે, કોઈ કીર્તન કરે, તમારે બેસી ન જવાય ત્યાં આવીને? કે નહીં. કારણ કે મારો ભક્ત એ મારા કરતા મોટો છે, અને મોટાની હારે બેહાય નહીં, મર્યાદા રાખવી પડે. ભક્તને ક્યારે કામ પડી જાય તો દોડવું પડે મારે. હું બેસી જાઉં તો દોડતા વાર લાગે. એટલે ભગવાન કે મારું ભક્ત પુકાર પાડે, ભજન ગાય, કીર્તન ગાય, કથા કરે તો હું ત્યાં હાજર ઉભો રહી જાઉં છું, અને એના બધા જ કામ હું પોતે જ કરું છું. ઠાકોરજી કહે છે.